વટાણા બટાકાનું શાક તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો તમે જરૂરથી બનાવો. એકદમ ટેસ્ટી બનીને રેડી થશે. માત્ર 5 મિનિટની અંદર એ પણ કુકરમાં બનાવીને રેડી કરીશું. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ વટાણા અને 3 બટાકાને મોટા કટ કરીને લીધા છે. પ્રેશર કુકર મૂકી દઈશું ગેસ ઉપર. 4-5 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ એડ કર્યા પછી તેની અંદર રાઈ જીરું એડ કરી દઈશું. તેનો કલર ચેન્જ થઈ જાય એટલે ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું 1 નંગ. તેને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કર્યા બાદ આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને ટામેટાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું. એકદમ સારી રીતે ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે કટ કરેલા બટાકા અને વટાણાને એડ કરી દઈશું. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 1-8 મિનિટ એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી 1 થી 1.5 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. તેની અંદર તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. હું અહીંયા 1.5 વાટકી પાણી એડ કરી રહી છું. પાણી એડ કર્યા બાદ એકદમ સારી રીતે પાણી સાથે વટાણા બટાકાને મિક્સ કરીને ઢાંકણ લગાવી દઈશું અને 3 સીટી વગાડી લઈશું. 3 સીટીમાં જ આ શાક બનીને રેડી થઈ જશે. તો ઢાંકણ લગાવી લીધું છે અને 3 સીટી વાગી ગઈ છે. હવે ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું. તો તેલ ઉપર આવી ગયું છે અને વટાણા બટાકા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે એકદમ ટેસ્ટી શાક રેડી છે. લાસ્ટમાં મેં અહીંયા ગરમ મસાલો અને થોડા તાજા ધાણા એડ કરી દીધા છે. હવે આ શાક સર્વ કરવા માટે રેડી છે. તો તમને જો મારું આજનું આ શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વટાણા બટાકાનું શાક માત્ર 5 મિનિટમાં બનીને રેડી થઈ જશે અને ખાવામાં ખૂબ જ મજા પડશે. આ શાક તમે રોટલી સાથે જરૂરથી ખાજો. રાઈસ સાથે પણ ખાઈ શકો છો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.